Hello friends, on yesterday I have already completed Unit 2, first one grammar topic articles a and the. Today I discuss about another grammar topic primary auxiliaries be, do, have. First of all, we know about verb. પ્રાઇમરી ઓક્ઝિલરીઝ મિત્રો ભણીએ એના પહેલાં વર્બ કોને કહેવાય એ વિશે વાત કરીશું. ફર્સ્ટ વર્બ. અ વર્બ ઇઝ અ વર્ડ યુઝ ટુ ઇન્ડિકેટ એન એક્શન. ક્રિયાપદ કોને કહેવાય કે એવો શબ્દ કે જે ક્રિયા બતાવવા માટે વપરાય. અ વર્બ યુઝડ ઇન ફોર્મિંગ ધ ટેન્સીસ, moods and voices of other verbs. ક્રિયાપદ એક એવા શબ્દો ક્રિયાપદ એક એવો શબ્દ કે જેનો ઉપયોગ ફોર્મિંગ કરવા માટે વપરાય અને એનું ફોર્મ આપણે શેમાં કરીશું? ટેન્સીસ, મૂડ્સ એન્ડ વોઇસીસ ઓફ અધર વર્બ્સ. ક્રિયાપદનો ઉપયોગ આપણે ટેન્સીસમાં કરીશું, મૂડ્સ એટલે મોડલ્સમાં કરીશું, વોઇસીસ ઓફ અધર વર્બ્સ બીજા જે વર્બ્સ હોય એને તમારે વોઇસ આપવો હોય તો એના માટે પણ ક્રિયાપદનો ઉપયોગ કરીશું. ડુઈંગ વર્ક ઇઝ ધ સિમિલર ઓફ એન એક્શન. કામ કરવા માટે તમે જે શબ્દોનો ઉપયોગ કરશો મિત્રો, જે એક્શન બતાવવા માટેનો ઉપયોગ કરશો તમે એને આપણે ક્રિયાપદ કહીશું. Now we see examples of verbs and we also talk about uses of verbs. The boys played hockey yesterday. તો અહીંયા જુઓ PLAYD પ્લેડ એ અહીંયા ક્રિયાપદ બનશે, પણ વાક્યની અંદર આ વર્બનો ઉપયોગ આપણે જુઓ એક્શન બતાવવા માટે કર્યો. ધ બોયઝ પ્લેડ હોકી યસ્ટરડે, એમ કે છોકરાઓ ગઈકાલે હોકી રમ્યા હતા. અહીંયા પાસ્ટ ટાઈમ બતાવ્યો. ઇન્ડિયા ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી. ભારત એમ કે સ્વતંત્ર દેશ છે, તો અહીંયા કન્ડિશન શરત માટે વપરાયું. ધ એલિફન્ટ ડાઈડ, અહીંયા પણ એક્શન બતાવીએ. ડાઈડ એ ક્રિયાપદને કહીશું આપણે. હી હેડ બીકમ વીકર બાય હિઝ લેટ 50. અહીંયા પ્રોસેસ માટે વપરાયું. તો અહીંયા વીકર WAKER એ અહીંયા ક્રિયાપદ બનશે. તો હી હેડ બીકમ વીકર બાય હિઝ લેટ 50 એટલે 50 વર્ષના એમ કે થઈ ગયા એમ કે, તો એના કારણે એ અશક્ત બન્યા હતા એમ કે. તો અહીંયા પ્રોસેસ માટે વપરાયું. તો ક્રિયાપદનો ઉપયોગ જોઈએ તો મિત્રો એક્શન બતાવવા માટે વપરાય, કન્ડિશન બતાવવા માટે વપરાય અને પ્રોસેસ બતાવવા માટે વપરાય. નાઉ વી સી ટાઈપ્સ ઓફ વર્બ. ગ્રામરની અંદર જોઈએ મિત્રો તો 2 ટાઈપ્સ ઓફ વર્બ, હેલ્પિંગ વર્બ, મેઇન વર્બ. હેલ્પિંગ વર્બ કોને કહેવાય? તો જે આપણને સ્ટેટ ઓફ સબ્જેક્ટ બતાવતું હોય એને આપણે હેલ્પિંગ વર્બ કહીશું. એટલે કે જેમાં કર્તાની વાત કરવામાં આવતી હોય, બરાબર. સ્ટેટ ઓફ સબ્જેક્ટ એટલે અહીંયા સબ્જેક્ટને સેન્ટરમાં રાખીને જે વાત કરવામાં આવતી હોય એને આપણે હેલ્પિંગ વર્બ કહીશું. હવે હેલ્પિંગ વર્બ તમારે ઉપયોગમાં લેવા હોય મિત્રો તો પ્રેઝન્ટ ટાઈમ બતાવવા માટે વપરાય, પાસ્ટ ટાઈમ માટે વપરાય, ફ્યુચર ટાઈમ માટે વપરાય. ફોર એક્ઝામ્પલ જો રમા ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, તો અહીંયા મેં જે ઇઝ મૂક્યું મિત્રો એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે અને પ્લેઇંગ એ અહીંયા મેઇન વર્બ બનશે. રમા ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, રમા ફૂટબોલ રમી રહી છે. તો અહીંયા ઇઝ એ અહીંયા આપણે હેલ્પિંગ વર્બ તરીકે લઈશું અને પ્લેઇંગ જે અહીંયા આપેલું હોય એ આપણે મેઇન વર્બ તરીકે લઈશું. હેલ્પિંગ વર્બનો ઉપયોગ મોસ્ટલી આપણે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર ટાઈમ તમારે ઇન્ડિકેટ કરવો હોય ત્યારે આપણે મૂકી શકીએ.
મેઇન વર્બ કોને કહેવાય? જેને આપણે મુખ્ય ક્રિયાપદ કહીએ, બરાબર. ઉપરનું એક્ઝામ્પલ જુઓ એબોવ સેન્ટેન્સમાં. રમા એ સબ્જેક્ટ બનશે, ઇઝ એ હેલ્પિંગ વર્બ બનશે, પ્લેઇંગ એ મુખ્ય ક્રિયાપદ બનશે અને ફૂટબોલ એ કર્મ બનશે. હવે મેઇન વર્બમાં જઈએ. એક્શન ઓફ સબ્જેક્ટ, જે આપણને ક્રિયા બતાવતું હોય, જે મેઇન પ્રોસેસ બતાવતું હોય, તો એને ઇન્ડિકેટ કરવા માટે મેઇન વર્બ મુકાશે અને આપણે મુખ્ય ક્રિયાપદ કહીશું. હવે મોડલ્સ અને પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સના બે પ્રકાર. મોડલ્સ અને પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ. મોડલ્સમાં જોઈએ તો મે, માઇટ, કેન, કુડ, મસ્ટ, શુડ, વુડ, એ બધાને આપણે મોડલ્સ કહીશું, બરાબર. હવે હેલ્પિંગ વર્બ્સમાં તમારે કયો ટોપિક ભણવાનો? પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ. તો પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ એ જ મિત્રો હેલ્પિંગ વર્બ, બરાબર. પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ ઇઝ ધ સિમિલર ઓફ હેલ્પિંગ વર્બ. સહાયક ક્રિયાપદો જેને આપણે કહીશું. હવે મેઇન વર્બમાં જોઈએ તો બી, ડુ અને હેવ, બરાબર. અને હેલ્પિંગ વર્બમાં જઈએ તો હવે બી એ મેઇન વર્બ ગણાશે. હવે તમારે જુઓ સમજ માટે કે બીના ફેમિલી મેમ્બર્સમાં કયા કયા ક્રિયાપદો આપણે એડ કરીશું. તો બીની અંદર જોઈએ બી એનો હેડ બનશે, બરાબર. તો બીના ફેમિલી મેમ્બર્સમાં જોઈએ તો ઇઝ, એમ, આર, વોઝ અને વેર એ બીના હેલ્પિંગ વર્બ થયા. બી ઇઝ ધ મેઇન વર્બ. એની નેક્સ્ટમાં ડુ. હવે ડુના ફેમિલી મેમ્બર્સમાં કયા આવશે? ડુ, ડઝ, ડીડ, ડન, નોટ ડુઈંગ, બરાબર. તો ડુ એ અહીંયા હેડ બનશે અને એના અંડરમાં કયા એના મેમ્બર્સ લઈશું આપણે? ડુ, ડઝ, ડીડ, ડન, ડુઈંગ. ઓકે. એની નેક્સ્ટમાં હેવ. તો હેવના ફેમિલી મેમ્બર્સમાં આપણે હેઝ, હેવ, હેડ અને હેવિંગ, તો આનો સમાવેશ થશે. ફરીથી તમને કહું કે મેઇન વર્બમાં બીના ફેમિલી મેમ્બર્સ જે મૂક્યા આપણે એને હેલ્પિંગ વર્બ કહીશું. ડુના જે હેલ્પિંગ વર્બ રહ્યા એ ડુ, ડઝ, ડીડ, ડન અને ડુઈંગ. હેવના હેલ્પિંગ વર્બ્સમાં જઈએ તો હેઝ, હેવ, હેડ અને હેવિંગ. નાઉ ફર્સ્ટ વી નો અબાઉટ પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ. વર્બ વિશે તો વાત કરી કે જે ક્રિયા બતાવવા માટે જે શબ્દનો ઉપયોગ કરીએ એને આપણે વર્બ કહીશું. વર્બના મિત્રો બે પ્રકાર, બરાબર. પ્રાઇમરી ઓક્ઝિલરીઝ અને પ્રાઇમરી હેલ્પિંગ વર્બ, એ બંને સેમ વસ્તુઓ. મોડલ્સ તમારે ભણવાના નથી. આપણે ફક્ત આજે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ વિશેની વાત કરીશું. An auxiliary verb is used to add functional or grammatical content to the information expressed by another verb considered to be the main verb. ઓક્ઝિલરી વર્બ કોને કહેવાય? કે ઓક્ઝિલરી વર્બ અને હેલ્પિંગ વર્બ એ બંને વસ્તુ એક જ મિત્રો, ધ્યાન રાખજો. ઓક્ઝિલરી વર્બ એટલે સહાયક ક્રિયાપદ કે જે આપણને ગ્રામેટિકલ કન્ટેન્ટની માહિતી આપતું હોય. ગ્રામેટિકલ જે સ્ટ્રક્ચર હોય એ વિશે આપણે મીન્સ કે એનાથી પરિચિત થતા હોઈએ. ફંક્શનલ એટલે કે જે એનું ફંક્શન હોય, જે કાર્ય હોય એ આપણને એનો ઓક્ઝિલરી વર્બ બતાવી છે. અને બીજી વધારાની માહિતી જે હોય કે મુખ્ય ક્રિયાપદની માહિતી તમારે મેળવવાની હોય તો એ માહિતી તમને કયું વર્બ આપશે? પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ. ટૂંકમાં તમારે કહેવું હોય કે મુખ્ય ક્રિયાપદની માહિતી આપવા માટે જે ક્રિયાપદનો ઉપયોગ કરો તેને પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ, પ્રાઇમરી હેલ્પિંગ વર્બ કહેવાશે. Helping verbs have no meaning on their own. They are necessary for the grammatical structure of a sentence, but they do not tell us very much alone. We usually use helping verbs with main verbs. They help the main verb. There can be more than one in a sentence. તો હેલ્પિંગ વર્બ્સમાં મિત્રો જોઈએ તો એનો એમ કે કોઈ મિનિંગ હોતું નથી. નો મિનિંગ ઓન ધેર ઓર, પોતાની જાતે એનો કોઈ મિનિંગ હોતો નથી. ગ્રામેટિકલ સ્ટ્રક્ચરમાં એની જરૂર પડે છે
અને એવું બટ દે ડુ નોટ ટેલ અસ વેરી મચ અલોન. એ એકલો એમ કે આપણને એનો આઈડિયા પ્રેઝન્ટ કરે એવું પણ હોતું નથી હેલ્પિંગ વર્બ્સમાં. એ આપણને મુખ્ય ક્રિયાપદની માહિતી આપવા માટે વપરાય છે. અને હેલ્પિંગ વર્બ કોને કહેવાય કે દે હેલ્પ ધ મેઇન વર્બ, જે મુખ્ય ક્રિયાપદને મદદ કરે છે. અને ધેર કેન બી મોર દેન વન ઇન અ સેન્ટેન્સ, અને એકાદા સેન્ટેન્સમાં એનો ઉપયોગ તો થયેલો જ હોય છે. એવું નથી હોતું કે હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ એ બંને એમ કે અલોન હોય, અલોનમાં હોતા નથી, એમનો સેન્ટેન્સમાં ઉપયોગ થયેલો જ હોય છે. હવે મિત્રો જોઈએ કે ફર્સ્ટ વન જે હેલ્પિંગ વર્બ રહ્યું બી, બરાબર, બી, ડુ અને હેવ, તો એ તમારા મેઇન વર્બ ગણાશે. હવે બી એમ ઇઝ આર, બીના મીન્સ કે તમારા પ્રાઇમરી ઓક્ઝિલરીઝમાં પહેલો તમારો કયો વર્બ બી, તો બીમાં હવે કયા ક્રિયાપદનો સમાવેશ થશે હેલ્પિંગ વર્બ્સમાં? એમ ઇઝ આરનો. બી કેન બી યુઝડ એઝ એન ઓક્ઝિલરી વર્બ ઓર ધ મેઇન વર્બ ઇન અ સેન્ટેન્સ. બીનો ઉપયોગ આપણે ઓક્ઝિલરી વર્બ તરીકે કરીશું, જે આપણને મુખ્ય ક્રિયાપદની માહિતી આપશે. It tells us that an action is happening now or is going to happen in the future. બી જે મેઇન વર્બ ખરું એનો ઉપયોગ આપણે ક્યારે કરીશું કે કઈ એક્શન એમ કે થશે અથવા તો કઈ એક્શન બનવા જઈ રહી છે, બરાબર. ફ્યુચર ટેન્સમાં તમે એનો ઉપયોગ કરી શકો, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં ઉપયોગ કરી શકો, અને પ્રેઝન્ટ ટેન્સમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો. બી ઇઝ ઓલ્સો યુઝ ટુ મેક પેસિવ. પેસિવ કન્સ્ટ્રક્શનમાં મિત્રો એવીમાંથી પીવીના વાક્યો તમે બનાવો તો એમાં પણ બીનો ઉપયોગ થશે. આર ઇઝ યુઝડ ફોર ધે એન્ડ વી. આરનો ઉપયોગ આપણે પ્રેઝન્ટ ટાઈમ માટે કરીશું. વોઝ ઇઝ યુઝડ ફોર ધ પાસ્ટ ટેન્સ ઓફ એમ ઇઝ. હવે વોઝનો જ્યારે તમે ઉપયોગ કરશો વાક્યની અંદર તો એ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કરીશું. અને જે આર અને ઇઝ, એમ અને ઇઝનો પાસ્ટ ફોર્મ કયું બનશે? વોઝ બનશે. વેર ઇઝ યુઝડ ફોર ધ પાસ્ટ ટેન્સ ઓફ યુ, વી એન્ડ ધે. હવે વેરનો ઉપયોગ ક્યારે કરીશું તો એનો પણ ઉપયોગ પાસ્ટ ટેન્સમાં કરીશું. વી અને ધે, તો પાસ્ટ ટેન્સ ઓફ યુ, વી એન્ડ ધે. તો વી, યુ એન્ડ ધેનો ઉપયોગ જ્યારે તમે પાસ્ટ ટેન્સમાં કરો તો એની જોડે હંમેશા આપણે કયું ક્રિયાપદ મૂકીશું? વેર મૂકીશું. અને વોઝ ક્યારે મૂકીશું કે જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હોય, હી, સી અને ઇટ, એની જોડે આપણે પાસ્ટ ટેન્સમાં વોઝ ક્રિયાપદ મૂકીશું. ફર્સ્ટ આઈ ટોક અબાઉટ બી. હવે પ્રાઇમરી ઓક્ઝિલરીઝમાં પહેલું ક્રિયાપદ કયું આપેલું હોય તમારે? બી આપેલું હોય, તો બીની વાત કરીશું. પ્રેઝન્ટ ટેન્સમાં હવે એનો ઉપયોગ કઈ રીતે થાય એ જોઈએ. હી ઇઝ પ્લેઇંગ. હી કર્તા બનશે, ઇઝ એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે, અને પ્લેઇંગ એ અહીંયા મુખ્ય વર્બ બનશે, મુખ્ય ક્રિયાપદ બનશે. આઈ એમ પ્લેઇંગ, તો આઈ એ કર્તા બનશે, એમ એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે, પ્લેઇંગ એ અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. ધે આર પ્લેઇંગ, ધે અહીંયા કર્તા બનશે, આર એ હેલ્પિંગ વર્બ બનશે, અને પ્લેઇંગ એ અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. પાસ્ટ ટેન્સમાં જોઈએ કઈ રીતે બીનો ઉપયોગ થશે મિત્રો. બી એ એનો હેડ બનશે. એમ ઇઝ, આર, વોઝ, વેર, એનો મુખ્ય હેડ કયો ગણાશે? બી. અને બીને આપણે શું કહીશું? એ આપણું પ્રાઇમરી ઓક્ઝિલરીઝમાં બી એ અહીંયા એ મેઇન વર્બ મીન્સ કે મુખ્ય હેડ ગણાશે, ને એના જે ફેમિલી મેમ્બર્સ રહે એને આપણે શું કહીશું? હેલ્પિંગ વર્બ્સ, બરાબર. પાસ્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સમાં જોઈએ તો આઈ વોઝ પ્લેઇંગ. આઈ અહીંયા કર્તા બનશે, વોઝ એ બીનું હેલ્પિંગ વર્બ, એટલે અહીંયા વોઝ એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે, પ્લેઇંગ એ અહીંયા મેઇન વર્બ બનશે. ધે વેર પ્લેઇંગ, ધે અહીંયા કર્તા બનશે, વેર એ અહીંયા હેલ્પિંગ વર્બ રહેશે, અને પ્લેઇંગ એ અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. સી વોઝ પ્લેઇંગ, એમાં પણ એ રીતે થશે. હી વોઝ પ્લેઇંગ, તો હી અહીંયા કર્તા બનશે, વોઝ અહીંયા
હેલ્પિંગ વર્બ બનશે અને પ્લેઇંગ એ અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. તો જુઓ મિત્રો, પાસ્ટ ટેન્સનું વાક્ય હોય તમારે અને થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો એમાં તમારે વોજ મૂકવાનું થશે. અને બાકીના જે બહુવચનમાં કરતા રહ્યા ધે, વી અને યુ, એની જોડે તમારે બીના હેલ્પિંગ વર્બ્સમાં જઈશું તો વેર મૂકવાનું થશે, WERE વેર. હવે ફ્યુચર ટેન્સમાં જોઈએ. હી વિલ બી પ્લેઇંગ, તો અહીંયા જુઓ હી એ અહીંયા કરતા બનશે, વિલ એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે અને બી એ અહીંયા મેઇન વર્બ બનશે. ધ્યાન રાખજો, હી વિલ બી પ્લેઇંગ, સી વિલ બી પ્લેઇંગ, તો અહીંયા સી એ કરતા બનશે, વિલ એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે અને બી અહીંયા મેઇન વર્બ બનશે. બરાબર, કારણ કે જુઓ મિત્રો અહીંયા હી વિલ બી પ્લેઇંગ, ઓકે, તો અહીંયા હું હી વિલ ઇઝ મૂકીશ તો એ રીતે વાક્ય બનશે નહીં, તમારું ગ્રામરમાં એ ખોટું પડશે. તો તમારે હંમેશા ફ્યુચર ટેન્સમાં વાક્ય બનાવવું હોય, હી વિલ બી પ્લેઇંગ એ તમારું સાચું ગણાશે. સી વિલ બી પ્લેઇંગ, ધે વિલ બી પ્લેઇંગ, તો અહીંયા ધે કરતા બનશે, વિલ એ અહીંયા મોડલ નહીં વપરાયું મિત્રો, અહીંયા વિલ એ આપણે હેલ્પિંગ વર્બ તરીકે લીધું હોય, સહાયક ક્રિયાપદ તરીકે, અને બી એ અહીંયા એનું મુખ્ય ક્રિયાપદ બનશે અને એની નેક્સ્ટમાં પ્લેઇંગ મુકાયું. યુઝીસ ઓફ ઓક્ઝિલરી વર્બ્સ ઇન સ્ટેટમેન્ટ્સ એન્ડ ક્વેશ્ચન્સ. હવે મિત્રો ડુ, ડઝ અને ડીડ એ ડુના ફેમિલી મેમ્બર્સ, બરાબર. ડુના હેલ્પિંગ વર્બ્સમાં જઈએ, તો ડુ એ અહીંયા મેઇન વર્બ ગણાશે અને એના હેલ્પિંગ વર્બ્સમાં ડુ, ડઝ અને ડીડ. તો ડુ ઇઝ કોમન ફોર ફોર્મિંગ ક્વેશ્ચન્સ એન્ડ મેકિંગ નેગેટિવ્સ. Did is used for do and does in the past tense. Do is never used for the past tense. Do, does અને did એના ઉપયોગમાં જઈએ તો ડુ ક્યારે આપણે વાપરીશું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ અને ડઝ મુકાશે. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટની વાત થતી હોય તો એમાં ડઝ મુકાશે અને બાકીના જે કરતા રહ્યા એમાં ડુ મુકાશે. ડુ આઈ, ડુ વી, ડુ ધે, એવી રીતે. અને ડઝ થર્ડ પર્સન સિંગ્યુલરમાં હી, સી, ઇટ માટે. ડીડ આપણે પાસ્ટ ટેન્સમાં વાપરીશું અને જ્યારે પણ તમે ડીડ મૂકશો તો એ બધા જે સબ્જેક્ટ રહ્યા એની જોડે સેમ રહેશે, બરાબર. ડુ અને ડઝ એનું પાસ્ટ ફોર્મ કયું બનશે? ડીડ બનશે. એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં તમારે ડીડ એમને એમ જ રાખવાનું, એમાં કોઈ નિયમ નથી કે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો આ મૂકવું, એના માટે હંમેશા તમારે ડીડ જ મૂકવાનું થશે. નાવ વી સી એક્ઝામ્પલ્સ ઓફ ડુ. આઈ ડુ નોટ પ્લે, તો અહીંયા મિત્રો જો નેગેટિવ વાક્યો આપેલા મેં, તો આઈ ડુ નોટ પ્લે, આઈ કરતા બનશે, ડુ નોટ એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે, ધ્યાન રાખજો, સહાયક ક્રિયાપદ, અને પ્લે એ અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. વી ડુ નોટ પ્લે, વી અહીંયા કરતા બનશે, ડુ નોટ એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે અને પ્લે અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. ધે ડુ નોટ પ્લે, તો ધે અહીંયા કરતા બનશે, ડુ નોટ એ હેલ્પિંગ વર્બ અને પ્લે અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. સી ડઝ નોટ પ્લે, તો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય, ઉપરના બી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો હતા મિત્રો, અને નકાર વાક્ય હોય અને ઇન્ટ્રોગેટિવ વાક્ય હોય તો તમારે મુખ્ય ક્રિયાપદ મૂકવાનું થશે. સી ડઝ નોટ પ્લે, તો સી કરતા બનશે, ડઝ એટલા માટે મુકાયું કે સી અહીંયા જે કરતા આપેલું એ ત્રીજા પુરુષ એકવચનમાં. સી ડઝ નોટ પ્લે, સી કરતા બનશે, ડઝ નોટ એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે અને પ્લે અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. એટલે જો મુખ્ય ક્રિયાપદને માહિતી આપવા માટે આપણે કયું હેલ્પિંગ વર્બ યુઝ કર્યું? ડઝ નોટ, અને એની પહેલાં કરતા મુકાયું. હી ડઝ નોટ પ્લે, હી અહીંયા કરતા બનશે, ડઝ નોટ એ હેલ્પિંગ વર્બ અને પ્લે અહીંયા મુખ્ય ક્રિયાપદ. સી ડીડ નોટ પ્લે, અહીંયા જે મેં વાક્ય મૂક્યું એ સિમ્પલ પાસ્ટનું વાક્ય, અને સિમ્પલ પાસ્ટમાં પણ નિયમ છે કે જ્યારે તમે વાક્યને ઇન્ટ્રોગેટિવ બનાવો યા તમે નેગેટિવ બનાવો તો તમારે હંમેશા મેઇન વર્બ મૂકવાનું. તો સી ડીડ નોટ પ્લે, સી અહીંયા કરતા બનશે,
ડીડ નોટ એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે અને પ્લે અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. હી ડીડ નોટ પ્લે, હી કર્તા બનશે, ડીડ નોટ એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે, પ્લે અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. વી ડીડ નોટ પ્લે, વી અહીંયા કર્તા બનશે, ડીડ નોટ એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે, પ્લે અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. એવી જ રીતે ધે ડીડ નોટ પ્લે, યુ ડીડ નોટ પ્લે. હવે મિત્રો હેવના જોઈએ. પ્રાઇમરી ઓક્ઝિલરીઝમાં હેવ, તો હેવના જે હેલ્પિંગ વર્બ્સ રહ્યા એ કયા હશે? હેવ એ અહીંયા હેડ ગણાશે. હવે હેવમાં હેવ, હેઝ અને હેડ એ એના ફેમિલી મેમ્બર્સનો સમાવેશ થશે. આઈ હેવ રીચ્ડ, તો અહીંયા આઈ એ કર્તા બનશે, હેવ એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે અને રીચ્ડ એ અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. એની નેક્સ્ટમાં સી હેઝ રીચ્ડ, સી અહીંયા કર્તા બનશે, હેઝ એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે, રીચ્ડ એ અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. હી હેઝ રીચ્ડ, હી અહીંયા કર્તા બનશે, હેઝ એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે અને રીચ્ડ એ અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. દે હેડ રીચ્ડ ધેર, દે અહીંયા કર્તા બનશે, હેડ એ અહીંયા હેલ્પિંગ વર્બ બનશે, રીચ્ડ એ અહીંયા મુખ્ય ક્રિયાપદ બનશે. હિયર એ અધર વર્ડમાં આપેલું હોય. તો જો મિત્રો થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હોય હી, સી અને ઈટ, તો એની જોડે આપણે હેજ મૂકીશું અને બાકીના જે કરતા રહ્યા આઈ, વી, યુ અને ધે એની જોડે હંમેશા હેવ મૂકીશું. નાઉ વી સી હેવ, હેઝ અને હેડ. હેવ ક્યારે વપરાય, હેઝ ક્યારે વપરાય અને હેડ ક્યારે વપરાય એનું જોઈએ. હેવ ઇઝ યુઝ ટુ મેક ધ પરફેક્ટ ટેન્સ. ઇટ ઓલવેઝ ફોલોડ બાય ધ પાસ્ટ પાર્ટિસિપલ. હેવનો ઉપયોગ મિત્રો ક્યારે કરીએ આપણે? પૂર્ણ વર્તમાનકાળમાં, અને ઇટ ઓલવેઝ ફોલોડ બાય ધ પાસ્ટ પાર્ટિસિપલ, અને એમાં હંમેશા આપણે ભૂતકૃદંત મૂકીશું. હેઝ ઇઝ યુઝડ ફોર ધ થર્ડ પર્સન સિંગ્યુલર. હમણાં મેં વાત કરી તમને કે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો હેજ મુકાશે. હેડ ઇઝ યુઝડ ફોર પાસ્ટ ટેન્સીસ, especially the past perfect tense. It describes an action that began in the past and continues into the present or that occurred in the recent past. તો હેડનો ક્યારે ઉપયોગ કરીશું? પૂર્ણ ભૂતકાળમાં. તો એનો ઉપયોગ ક્યારે કરો તમે? કે જે ઘટના એમ કે પાસ્ટ ટાઈમમાં બિગેન મીન્સ કે શરૂઆત થઈ ગઈ હોય અને કન્ટિન્યુઅસ ઇનટુ ધ પ્રેઝન્ટ અને પ્રેઝન્ટ ટાઈમમાં એ ચાલુ રહેતી હોય, અને ધેટ અકર્ડ ઇન ધ રિસેન્ટ પાસ્ટ, અને નજીકના પાસ્ટ ટાઈમમાં એ બનવાની હોય, ત્યારે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. તો મિત્રો આ થઈ તમારા હેવ, હેઝ અને હેડના પ્રાઇમરી ઓક્ઝિલરીની વાત. હવે બાકીના જે રહી ગયા એક્ઝામ્પલ્સ અને પ્રાઇમરી ઓક્ઝિલરીઝના જે ઉપયોગો રહ્યા એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.